પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે 4 રસ્તા પાસે આવેલા કૈલાસ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં મોડી રાત્રે ભયંકર આગની ઘટના બની છે। આ આગમાં કૈલાસ પ્લાઝાની અનેક દુકાનો આગના ભરડામાં આવી જતા બળીને ખાખ થઈ ગઈ હતી, જેના કારણે વેપારીઓને લાખો રૂપિયાનું ભારે નુકસાન થયું છે। આગ લાગતાની સાથે જ રાધનપુર સુરભી ગૌશાળાના ગૌસેવકો પોતાના પાણીના ટેન્કરો અને ડોલો લઈને સ્થળ પર પહોંચ્યા અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બીજી તરફ રાધનપુર નગરપાલિકાનું ફાયર ફાઇટર આગ કાબૂમાં લેવામાં નિષ્ફળ રહ્યું હોવાનું સામે આવ્યું છે, જેને લઈને સ્થાનિક પાલિકા તંત્ર સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે। બાદમાં પાટણ નગરપાલિકાનું ફાયર ફાઇટર પહોંચતા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ ઘટનાએ રાધનપુર શહેરમાં ફાયર સેફટીના અભાવને ઉજાગર કર્યો છે। વાણિજ્યિક મકાનોમાં ફાયર સેફટીના નિયમોની ખુલ્લેઆમ અવગણના થઈ રહી હોવાનું સામે આવ્યું છે। નિયમ મુજબ મંજૂરી લેવાય છે, પરંતુ હકીકતમાં સુરક્ષા વ્યવસ્થા અસ્તિત્વમાં નથી। ફાયર સેફટી બાબતે નગરપાલિકાની જવાબદારી પર ગંભીર સવાલો ઊભા થયા છે। હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા તંત્ર ફાયર સેફટી મામલે ક્યારે જાગે છે અથવા રાધનપુર શહેર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે। રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। રાધનપુરમાં હાઈવે ઉપર આગ લાગી હતી। રાધનપુરનું ફાયર પહોંચ્યું પણ કામગીરી નથી કરતી। રાધનપુરનું ફાયર ગાડી તો આવી પણ અત્યારે ટેકનિકલ પ્રોબ્લેમ લીધે પ્રેશર આવ્યું નહીં। ચાલુ કરી કામગીરી ચાલુ પ્રેશર જ પહોંચ્યું નહીં। ચાલો પ્રેશર વધારે આવ્યું જ નહીં। તો પછી શું પરિસ્થિતિ છે? ટેકનિકલ હવે દેખાડવું પડશે કે અંદર પ્રોબ્લેમ શું છે। શું નામ તમારું? રાવલ ઉપેન્દ્ર। મારું નામ દેસાઈ દેવેન્દ્રભાઈ। પાટણ નગરપાલિકા તરફથી આપણું ફાયરનું માવજર આવ્યું છે। અહીંયા રાધનપુરમાં જે દુકાનમાં આગ લાગી હતી એમાં રાધનપુરની નાની મિની ફાયર હતી અને બીજી એક આપણી પાટણની નગરપાલિકાની વોટર બાઉઝર ગાડી લઈને અમે અહીંયા આવ્યા છીએ અત્યારે આગને કંટ્રોલ કરવા માટે। કેટલા વાગ્યા તમને ટેલિફોન વર્તી મળ્યો? કોલ મળ્યો તો 3 લગભગ 45 આજુબાજુ, 40-45 આજુબાજુ। આગ ઉપર કાબુ મેળવાઈ ગયો? હા, આગ ઉપર કાબુ મેળવાઈ ગયો છે। અત્યારે આગ 0-0 છે, પણ બીજું ચકાસી અને બીજું કંઈ પણ કોઈ જગ્યાએ આગ લાગેલી હોય તો એ હાલ આપણે ચેક કરી અને બીજા। મારું નામ જ્યોતિબેનજી જોશી, સામાજિક કાર્યકર। રાત્રે જે કૈલાસ પ્લાઝામાં આગ લાગી છે એ વિષયે મારે થોડું કહેવું છે। કહેવાનો મતલબ કે રાત્રે સુરભી ગૌશાળાના લોકો ના હોત તો આગ ઘણી વિકરાળ બનોત। નગરપાલિકા અને નહીતર આનો જવાબ નગરપાલિકાને આપવો પડશે। અને રાધનપુરમાં ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં ફાયર સેફટીનો અભાવ છે અને હું તંત્રને આ આગ ઉપરથી એટલું કહેવા માંગુ છું કે તમે રાધનપુરમાં તત્કાલ ધોરણે તપાસ કરાવો તો ઘણી એવી જગ્યાઓ નીકળશે કે જ્યાં ફાયર સેફટીનો અભાવ છે। અને એક જાગૃત નાગરિકે ફાયર સેફટી વિશે ઘણી વખત લખેલું છે, પણ અહીંના ચીફ ઓફિસર એટલી તાનાશાહીમાં ચાલી રહ્યા છે, જવાબ પણ આપતા નથી। અને નગરપાલિકામાં એવા અધિકારીઓ ભરવામાં આવેલા છે કે જે આપણા ફોન પણ ઉપાડતા નથી અને અમને જવાબ પણ આપતા નથી, પણ આનો જવાબ અમે માગીને રહીશું।